હેલો ગાઈસ, તો ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આજના નવા વ્લોગમાં તમને બધાને સીતારામ. તો આજનો વ્લોગ શરૂ કરીએ છીએ આપણે આપણા ઘરની નીચે, કારણ કે આ બાકડો છે, આ બાકડા ઉપર બેસીને આજનો વ્લોગની શરૂઆત કરીએ છીએ. અને આજે છે સન્ડે. તો આજે પાછળના સન્ડેમાં તમને લોકોએ ખબર હશે કે પબ્લિકના રિએક્શન બહુ જ જોરદાર આવ્યા હતા. તો આજે પણ એકદમ સેમ એવી જ રીતે પબ્લિક રિએક્શન લેવા માટે આજે પણ સન્ડે છે. તો આજે પણ આપણે જવાના છીએ પબ્લિક રિએક્શન લેવા બની હેલ્મેટ ઉપર. તો કંઈ નહીં, આપણે વ્લોગની શરૂઆત કરીએ. પાછળ ઊભી છે એમટી, તો આપણે એમાં બેસી જઈને આપણે મોટો વ્લોગિંગ આપણે શરૂઆત કરીએ ગાઈસ, ઠીક છે? તો કાંઈ નહીં ગાઈસ, આપણે વ્લોગિંગની શરૂઆત કરતાં પહેલાં આપણે પહેલાં રાઇડિંગ ગ્લવ્સ પહેરી લઈએ. રાઇડિંગ ગ્લવ્સ, જો આપણી બાઇક જો અત્યારે તૈયાર જ છે, એકદમ ટીકડા ટીક. બ્લેક ઘોડો કહેવાય ને, બ્લેક ઘોડો છે આ, બ્લેક ઘોડો. આપણે બ્લેક ઘોડાને ફૂલ સજાવીને તૈયાર કરી નાખેલો છે. તો અત્યારે આપણે જવાના છીએ એક રાઈડ ઉપર પબ્લિક રિએક્શન લેવા. ને આપણી બાઇક એકદમ સાફ સુથરી છે, જુઓ, કંઈ પણ તમને ધૂળ ભૂળ કાંઈ નહીં દેખાય, એકદમ ક્લીન. અને પાછળ મમ્મી કઈ ને વાવી રહ્યા છે. બા, શું વાવો છો? રાય, મેથી, ધાણા ને એવું બધું વાવે છે. જો બા મેથી લાવ્યા, ધાણા છે ને એવું બધું અહીંયા પાછળ વાવવાનું છે. બા હમણાં બધું ખેતી આજુ બધું ખેડ્યું છે, હમણાં ખેડીને બધું વાવશે. એ કે છે વાવી દે ને બધું ઉગી જાય ને તો બધું મોટું મોટું થવા મળે એમ. તો આને પાણી બધું પાવું પડશે. જો અત્યારે જો બધું ખેડી નાખ્યું છે, હમણાં બા જો મેથી ને ધાણા ને બધું વાવશે હમણાં. છોકરા જો આવ્યા. હેલો, કેમ છો ભાઈ? મજામાં? કંઈ નહીં ગાઈસ, આપણે રાઇડિંગ ગ્લવ્સ પહેરી લીધા, જુઓ, એકદમ બિલકુલ રેડી થઈ ગયા. કંઈ નહીં, આપણે વ્લોગની શરૂઆત કરવાની છે. બેસી જઈએ આપણી બાઇક ઉપર અને આપણે વ્લોગની શરૂઆત કરીએ. અને પેલા ક્યુટ ગલુડિયા જો સામે જોઈ રહ્યા, મમ્મી પાસે બેઠેલા, મમ્મી પાસે છે બધા ગલુડિયા. જો બતાવું, આયરા છ ગલુડિયા 4 વ્હીલ નીચે છે, બધા મમ્મી પાસે છે અત્યારે. અને આપણે જવાનું છે રાઇડિંગની શરૂઆત કરીએ. અને મને એક પ્રોબ્લેમ આવે છે બાઇકમાં, પાછળનું ટાયર જે છે ને. અને ગાઈસ, મને આ પાછળના ટાયરમાં મને કંઈક પ્રોબ્લેમ લાગે છે, કારણ કે જ્યારે ફૂલ આપણે બાઇક ભગાવે ને ત્યારે આ બાઇક એને સ્લીપ મારતું હોય ને એવું મને લાગે છે. તો કાંઈ નહીં, પેટ્રોલ પણ પુરાવાનું છે, તો પેટ્રોલ પુરાવી લઈએ અને આપણે બાઇકનું ટાયર પણ ચેક કરાવી લઈએ, આમાં કેમ છે હવા ને બધું ચેક કરાવી લઈએ. તો કાંઈ નહીં, આપણે રાઇડની શરૂઆત કરીએ અહીંયાથી. તો પેલા છોકરાઓ જો ને ગલુડિયાને રમાડવા માટે આવે, એક જો પકડી લીધું ઉપર. છોકરો જાય જો લઈને આવે. બહુ ક્યુટ ગલુડિયું છે, જો કેવું મસ્ત ક્યુટ ગલુડિયું છે. જો દેખાણું ઓય હું જો, ઓય હું જો લે. A few moments later. આપણે બ્લોગની અહીંયાથી શરૂઆત કરી દઈએ. સો ફાઇનલી ગાઈસ, આપણી બાઇક થઈ ગઈ છે સ્ટાર્ટ. ને આપણા બ્લોગની આપણે શરૂઆત કરીએ. અહીંથી પહેલાં જવાનું છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે. બા હું જાઉં. પપ્પા જો અત્યારે બધું ખેડતા હતા, એમાં મેથી, ધાણા ને એવું બધું વાવશે હમણાં. આપણે બીજી સાઈડ તો અમે સરેગવો વાવેલો છે, લીમડો વાવેલો છે ને એવું બધું વાવેલું છે. એટલે ભાઈનું રિએક્શન જોવા જેવું હતું. અહીંયાથી પાછળની બાજુ છોકરા બધા જોજો હમણાં. હાય, સરેગો વાવેલ છે, લીમડો વાવેલો છે, એવું બધું વાવેલું છે. અને અહીંથી આપણે આ પાછળની બાજુથી આપણે જવાના છીએ પેટ્રોલ પુરાવવા માટે, કારણ કે આ રોડ એકદમ ખાલી હોય છે. ખાલી રોડ હોય એટલે એમાં કંઈ પ્રોબ્લેમ ના આવે અને પ્રોબ્લેમ ક્રિએટ ન થાય, કારણ કે આ પાછળના ટાયરમાં મને કંઈક પ્રોબ્લેમ લાગે છે. એટલે તો એ પહેલાં ગેરેજવાળાને બતાવી દઈએ શું પ્રોબ્લેમ આવે છે અને આ ટાયર
પણ સ્કીટ શેના કારણે થાય છે એ જોઈ લે એટલે છોકરી કે જો કેવો લાગે એમ. અને આપણે આપણા રાઈડની શરૂઆત કરી દીધી છે ગાઈઝ, જોઈ શકો છો. અને બધાના હમણાં રિએક્શન મળવાનું ચાલુ પણ થઈ ગયા છે. જો જો રિએક્શન મળવાનું ચાલુ થઈ ગયા બધાના. અચ્છા, આંબા તલાવડી સાઈડ પાછળની બાજુથી અમે જઈએ છીએ. રાઈડની શરૂઆત કરી દીધેલી છે. સૌથી પહેલાં પેટ્રોલ પુરાવાનું છે તો પહેલાં પેટ્રોલ પુરાવી દઈએ. કાશ કે સિગ્નલ ખુલ્લું હોય, નકર સિગ્નલમાં ઊભું રહેવું પડશે અને એમાં ટાઈમ આપણો વયો જાય. 1 મિનિટ તો હમણાં મત વહી જાય ટાઈમ એમાં ને એમાં. સિગ્નલ ગાઈઝ રેડ છે, ઊભું જ રહેવું પડશે. 76 સેકન્ડ સુધી ગાઈઝ ઊભું રહેવું પડશે આપણે. કંઈ નહીં, આપણે ગેર ને બધું કાઢી લઈએ, એકદમ રેડી થઈ. જવાનું છે અહીંથી. જો સામે બધા પુગાવાળા છે ને ત્યાંથી અંદર જવાનું છે. ત્યાં એક પેટ્રોલ પંપ છે, ત્યાં પેલા પેટ્રોલ પુરાવી દઈએ. એમ તો પેટ્રોલ છે પણ તોય તે મારે મારી બાઇક ચેક કરવાની છે, તો હવે ચેક કરાવી લઈએ અને પેટ્રોલ પણ પુરાવી લઈએ. સો હવે 50 મિનિટ થઈ ગઈ, 50 સેકન્ડ સોરી, 50 મિનિટ જ તો ભૂલાઈ જાય. 50 સેકન્ડ થઈ ગઈ. હમણાં સિગ્નલ ખુલી જાય અને સામે જો જેગવાર આવે છે, બ્લેક જેગવાર. લોકો જોઈ શકો છો, જોઈ રહી સામે. કેવી લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એ તો બ્લેક ઘોડો જ છે, બ્લેક ઘોડો, બ્લેક હાથી. આપણું એક સપનું, એક બ્લેક, અત્યારે તો નથી કેવું, એક બ્લેક હાથીનું જ તે છે. બ્લેક હાથી તમને લોકોને ખબર જ થાય છે. બ્લેક હાથી મતલબ બ્લેક ફોર્ચ્યુનર. બ્લેક ફોર્ચ્યુનરનું અત્યારે સપનું તો છે. જોઈએ તો બીજો કદાચ પૂરું થાય તો ભાઈ છે, નકર તો તમને લોકોને ખ્યાલ જ છે, ડ્રીમ તો જોવા જ જોઈએ બધા. ડ્રીમ ક્યારેક પૂરા થાય, ડ્રીમ જોયેલા ક્યારેક પૂરા થાય, એટલા માટે ડ્રીમ જોવાનું ભૂલતા નહીં ને ડ્રીમ તો જોયા જ કરવાના. અને આ સિગ્નલ ખુલી ગયો, આપણે રાઈડની શરૂઆત કરી દીધી. અત્યારે પેટ્રોલ પંપે પહોંચી જઈએ પહેલાં. આગળથી અહીંયાથી નથી રોગમાં, નકર ખોટું કંઈ પ્રોબ્લેમ ઊભી થાય, પછી પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય ઊભી. છે નાયરા પેટ્રોલ પંપ, અહીંયા ચેક કરાવી દઈએ હવે. 2,000 years later. આગળની બાઇકને અત્યારે હવા પૂરે છે. આપણો વારો ક્યારે આવશે? આવી ગયો વાલગડો. કેટલી હવા હોવી જોઈએ આગળના ટાયરમાં? હા ભૈયા, 10? ઓ ભાઈ, પાછળના ટાયર હોય તો ચેક કરી લેજો ને. પાછળથી ટાયર સ્લીટ મારે છે, કદાચ હવા ઓછી હોય એના કારણે કદાચ થતું હોય. જવા દો. ઓકે, એમાં કેટલી છે? એમાંય 10?
ઓકે ભાઈ, થેન્ક યુ. સો કંઈ નહીં ગાઈઝ, હવા પુરાવી દીધી. આપણે રાઈડની અત્યારે શરૂઆત કરી દઈએ હવે પાછી, અને જોઈ લે કેમ થાય છે ટાયરનું. થેન્ક યુ ભાઈ હવા પૂરી દેવા માટે. અને અહીંથી પાછા આપણે જવાના છીએ. મારે એક વર્ક છે ચીકુવાડી સાઈડ, તો એક વર્ક બતાવવા માટે અને તમારા માટે સ્પેશિયલ પબ્લિક રિએક્શન વિડીયો લેવા માટે. તો મેં વાઇઝર ઊંચું કર્યું હતું તો આ બધું ઉપર થઈ જાય બની આખું, ફેસ આખું વિખાઈ જાય. તો કંઈ નહીં, સરખું કરી લો પહેલાં. સો કંઈ નહીં ગાઈઝ, જો આપણે થઈ ગઈ છે હવે બાઇક રેડી. વાહ ગાઈઝ, હવે બાઇક સ્કીટ નથી મારતી, નકર પાછળથી તો યાર આખી આમ સ્લીટ મારે. જો થોડીક ભગાવીએ ને તો પાછળથી આખી આમ ટર્ન મારતી જાય બાઇક. એમ હતું. પેલા ભાઈએ કરી દીધું રેડી. સો આગળના ટાયરમાં પણ 10 જ હવા હતી, પાછળના ટાયરમાં તો 10 જ હવા હતી. તો બેમાં હવા પુરાઈ લીધી ને બધું રેડી કરી નાખ્યું. થઈ ગયું છે આપણી બાઇક રેડી. સો થઈ ગયા આપણા, કેટલો બાકી છે? 13 સેકન્ડ બાકી છે હજુ. અને આ છે સન્ડે, તમને લોકોને ખબર જ હશે, આંબા તલાવડીનું ફેમસ છે આ સન્ડે રેસિડેન્સી. ત્યાંથી આપણે સીધું જવાનું છે. ચાલ ભાઈ, થઈ ગયું. સિગ્નલ ખુલે પછી તો કોઈના બાપથી નહીં બીવાનું, જવા જ દેવાની ગાડી. કારણ કે સિગ્નલ આપણા માટે તો ખુલ્લું હોય ત્યાં સુધી, તો એટલે તો આપણે ઊભા હોય. અને બધાના રિએક્શન મળવાના પણ ચાલુ થઈ ગયા ગાઈસ. રામ જી કી રામ. સો ગાઈઝ ચેક કરો, આવી ગયા છીએ બની હેલ્મેટની અંદર રિએક્શન લેવા તમારા માટે સ્પેશિયલ પબ્લિક રિએક્શન. તમે બધા જુઓ છો રિએક્શન મળવાનું ચાલુ થઈ ગયા. બધા યાર, બધા ગાઈઝ વળીને જુઓ. આઈ થિંક ટ્યુશન છૂટ્યું છે, ટ્યુશન છૂટી ગયું છે અત્યારે. બોલી કે આ ભાઈ જો, એમ એક છોકરી હતી કે આ ભાઈ જો કેવું કરે નીકળ્યા. અને અહીંયા અત્યારે હરે કૃષ્ણ વાળા નીકળ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, રામ રામ હરે હરે. પાછળ એક છોકરો છે નાનો એવો, એના રિએક્શન લેવું પડે. છોકરો ਤੈਨੂੰ ਟੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿਲ ਰਜਦਾ. છોકરો રોવા બેઠો. પડકે ઉભો રહેલો છોકરો રોવા બેઠો. પપ્પા કીધું ભાલું છે ભાલું. એમ હેલો તો કર. રાઠોડ, વિક્રમ રાઠોડ. છોકરો રોવે છે, ડરી ગયો છોકરો. બહારનું બની હેલ્મેટ જોઈને એવડો છોકરો ડરે છે કે આવડો કયો પ્રકારનું પ્રાણી આવ્યું. देखो इसका थोबड़ा तो देखो, किसी अच्छे घराने नहीं लगता है. इसकी दाम हमने बताई कम से कम 5 लाख तो मिलेगा ना. કોણ છે? અત્યારે 39-40 સેકન્ડનું હજી વાર છે. સિગ્નલમાં ઊભું રહેવું પડશે. બધા વળી જોવે. ફટાફટ સિગ્નલ ખોલો ગાઈઝ, બહુ તડકો લાગે છે. બધા ગાઈઝ વળીને જોવે. સો ગાઈઝ 15 સેકન્ડ, હજી 15 સેકન્ડ ઊભું રહેવું પડશે. કેવું મસ્ત ક્યુટ છે જો છોકરી નાની નાની.
છોકરી જોવે છે. એ જોયું છે કેવું કઈટો મોટું પ્રાણી આવી ગયું પડખે. સો ફાઇનલી ગેસ સિગ્નલ ખુલી ગયું. પણ આપણે જઈએ, આપણે રાઈડની શરૂઆત કરીએ હવે. આહિસ્તા આહિસ્તા તે જવાના છે, કારણ કે ફૂલ આપણે જઈએ ને તો એમાં પબ્લિકના રિએક્શન સરખા નહીં આવે. અને એક છે પબ્લિકના રિએક્શન સરખા નહીં આવે અને આમ રિએક્શન લેવા જાય ને તો બધાના ફેસ જો હોય ને ફેસ આખા બ્લર થઈ જાય ને કાંઈ દેખાય ફેસ જ તે કંઈ નહીં દેખાય એવું થઈ જાય સાવ. તો આપણે આહિસ્તા આહિસ્તા જવાનું છે અને બધાના રિએક્શન પ્રોપર રિએક્શન લેવાના છે બધાના. બહુ આપણે ફાસ્ટ નથી ભગાવી. આપણી જો નોર્મલ સ્પીડ અત્યારે 30ની જ છે. નોર્મલ સ્પીડમાં બધાના રિએક્શન જોવા જેવા આવે. એટલે બહુ ફાસ્ટ ભગાવીએ તો વિડીયોની પણ પથારી ફરી જાય. વિડીયોમાં કાંઈ દેખાય નહીં વિડીયોમાં. અને અત્યારે ગેસ પહોંચ્યા છે કાંતારેશ્વર મહાદેવના મંદિરે. जिंदगी सवार दो एक नई बहार दो दुनिया ही बदल दो मैं तो क्या चमत्कार हूँ मैं किसी का सपना हूँ जो आज છોકરી સીવું કરે હાય सबके सपने सच मैं करूँ आसमान को छू लूं तितली बन उड़ूं या અત્યારે જવાનું છે ચીકુવાડી સાઈડ. હેલો આજે સન્ડે છે એટલે સન્ડેના દિવસે બધાના ફાધર બધાના મમ્મી અત્યારે બધા છોકરાઓ લઈને બહાર નીકળે. નાના છોકરા હોય ને એટલે જ તમે આજે સ્પેશિયલ સન્ડે આજે વ્લોગ બનાવ્યો. સન્ડેનો વ્લોગ બનાવીએ. સન્ડેના વ્લોગમાં એક ગાઈસ બહુ જ પબ્લિક રિએક્શન આવે એટલા માટે. रोम रोम भाइयों ઓ ભાઈ ઓલો કે ઓ ભાઈ સો ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છીએ. તો આ પ્રકારનું લોકેશન છે કાંતારેશ્વર મંદિરની આગળ. બધાના રિએક્શન લેતા જઈએ છીએ અને રિએક્શનમાં તો ગાઈસ કાંઈ ઘટતું જ નથી. રિએક્શન એટલા જોરદાર રિએક્શન આવે છે બધાના. એમાં તો નાના ક્યુટ રિએક્શન બહુ જોરદાર આવે નાના છોકરાઓના. હમણાં છોકરો સીતારામ મળતો હતો. એના પપ્પા કહે પેલું જો કેટ જાય કે કેટને સીતારામ મળે એ છોકરો મને સીતારામ મળતો તે આમાં થઈ ગયું છે. આઈ થિંક લગભગ તો થઈ જ થઈ ગયું છે. આમાં વિડીયોમાં આવી ગયો છે એ છોકરો. બહુ જ ક્યુટ હતો એ છોકરો. એનો વિડીયો પણ લઈ લીધો આપણે. અત્યારે જઈએ છીએ રિએક્શન લેતા અત્યારે પહોંચી ગયા ધનમોરાથી જવાનું છે અંદરની સાઈડ ચીકુવાડી સાઈડ. ત્યાંમાં થોડુંક વર્ક છે તો વર્ક થોડુંક ફિનિશ કરી દઈએ.
रिएक्शन गाइस रिएक्शन मैं क्या नमस्ते अंकल जी पहचानिया को कैसे बत्तीसी दिखा रहा है બધાના રિએક્શન ગાઈસ જોવા એટલે કઈ ઘટે જ નહીં એમ એટલા રિએક્શન મળે ઘણા તો ડીગલા આમ કેમ છો એમ કરે કેમ છો તો કાંઈ નહીં જાય એના થોડુંક કામ છે તો આપણે વર્ક છે થોડુંક વર્ક થોડુંક પતાવી દઈએ વર્ક ફિનિશ કરી નાખીએ પહેલાં અને અહીંયાથી જવાનું છે બીજું એક વર્ક પતાવવા માટે કેમ છો ગોપાલભાઈ નથી ઓળખતા બંધ થઈ ગયો ગોપાલભાઈ બની છે લે ગોપાલભાઈ આવશે હમણાં જોઈ રહ્યા ગોપાલભાઈ બ્લોગિંગ સેટઅપ ચાલુ છે અને થોડુંક વર્ક છે ગાઈસ તો પેલો વર્ક આપણે ફિનિશ કરી દઈએ અહીંયા